ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોજાય યોગ શિબિર.
ગિરનાર પરના મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા ત્રિપુરાના રાજ્યપાલ. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ રહેશે હીટવેવ. અને મોરબીના યુવાનને હની ટ્રેકમાં ફસાવવા તેના પૈના દીકરાએ જ ઘડ્યું કાવતરું. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર આયોજિત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલની અધ્યક્ષતામાં યોગ શિબિર આયોજિત કરવામાં આવી હતી. ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ યોગ કર્યા હતા તો મોટી સંખ્યામાં નગરજનો યોગ શિબિરમાં જોડાયા હતા. લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે ભાવિ પેઢીમાં યોગ અંગે જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે હેતુ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસથી સમગ્ર વિશ્વમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકો નિરોગી રહે અને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા યોગ શિબિર આયોજિત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ભારતના અભિયાન રૂપે આજે જૂનાગઢ ખાતે જે યોગ શિબિર રાખવામાં આવી હતી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના નેતૃત્વ નીચે આજે જે યોગ શિબિર યોજાઈ અને ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ ગુજરાતને પણ મેદસ્વીતા મુક્ત કરવાના અભિયાનની જે શરૂઆત કરી છે. યોગ દ્વારા સમગ્ર વિશ્વની અંદર લોકો રોગ મુક્ત બને એ અભિયાન જ્યારે દેશના પ્રધાનમંત્રી 21મી જૂન એ યોગ દિવસની ઘોષણા કરી હતી, અમે સમગ્ર વિશ્વએ એમને સ્વીકાર કર્યું હતું. આ યોગ આજે ઘર ઘર સુધી પહોંચે છે અને રોગ મુક્ત બનવા અને તણાવ મુક્ત બનવાનું કામ આ યોગ દ્વારા સમાજનું થઈ રહ્યું છે. ત્યારે આ જૂનાગઢનું અભૂતપૂર્વ વાતાવરણ સમગ્ર યોગની ટીમ જે રીતે કામ કરતી હતી અને પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોએ એમને ખૂબ સહકાર આપી અને લોકો સુધી આ વાચા પહોંચાડી હતી. આજે આપ જોઈ રહ્યા છો 5000થી પણ વધારે લોકો આ યોગની અંદર જોડાણા હતા. ત્યારે સૌ યોગીઓને પણ અભિનંદન અને ચેરમેનશ્રીને પણ અભિનંદન કે જે રીતે યોગનું કામ ગુજરાતની અંદર કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સમગ્ર ટીમને અને વંદન કરું છું શિષપાલજીને કે આ યોગની લોકોની અંદર એક નવી વૃત્તિ ઊભી કરી છે. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિમુનિઓ યોગી હતા. યોગ ધ્યાન અને આયુર્વેદના સહારે 200 વર્ષ સુધી જીવન જીવતા હતા. અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. એ આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાતના યોગને બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે નજદીક છે. અમારા કાઉન્ટડાઉનના કાર્યક્રમો ચાલે છે. કોમન યોગા પ્રોટોકોલ દરેક વ્યક્તિ શીખે એના માટેના કાર્યક્રમો આજે અમે જૂનાગઢમાં આયોજન કર્યું. સાથે સાથે મન કી બાતમાં દેશના વડાપ્રધાન મોદી સાહેબે વાત કરી કે ભારત को मोटापा से मुक्त करना અને ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવ્યું છે. એ 2 અભિયાન અંતર્ગત કોમન યોગા પ્રોટોકોલ અને ઓબેસિટી ફ્રી ગુજરાતના અભિયાન અંતર્ગત હું જૂનાગઢમાં આવ્યો છું અને જૂનાગઢમાં જે યોગનો મોટો મહાકુંભ હોવાનો ઇતિહાસમાં સૌથી મોટો કાર્યક્રમ જૂનાગઢમાં આજે જોડાયું છે. તો જૂનાગઢના લોકોને હું અભિનંદન આપું છું. જૂનાગઢ આ યોગની ભૂમિ છે, આધ્યાત્મની ભૂમિ છે, સંતો મહંતોની ભૂમિ છે ને આજે બહુ મોટી સંખ્યામાં યોગ લોકો જોડાયા છે. અમારું મકસદ છે વધુ સંખ્યામાં યોગ શિક્ષક બને અને અમારું ઈચ્છા છે કે દરેક ગામડે ગામડે યોગ ક્લાસ થાય, દરેક સોસાયટી યોગ વર્ગ થાય. એના માટે ગુજરાત યોગ બોર્ડ પ્રયત્ન કરે છે. અમારા પાસે અત્યારે 1.5 લાખ યોગા ટ્રેનર છે. અમે આવનાર 3 વર્ષની અંદર 10 લાખ યોગા ટ્રેનરો તૈયાર કરવાના છે. અત્યારે અમારા પાસે 5000 યોગ વર્ગો ચાલે છે. અત્યારે ટૂંક સમયમાં 50,000 યોગ વર્ગો ચાલુ કરીશું. આ યોગ દિવસથી લઈને યોગ વર્ષ અને યોગ યુગ સ્થાપિત થાય. દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને એ કામમાં આખી યોગ બોર્ડની ટીમ લાગે છે. મારું બધાને ખૂબ અભિનંદન છે. આપ સૌનું ધન્યવાદ, મીડિયાના મિત્રોનો પણ ધન્યવાદ. આપ સૌનો આભાર. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક મળી હતી. જૂનાગઢમાં 1 નેશન 1 ઇલેક્શન ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી.
તેમજ અનેક વિકાસલક્ષી કામોને કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 7 માસ સુધી વહીવટી શાસન ચલાવવામાં આવ્યું તે સમયે સૂચવાયેલા ઠરાવોને પણ મંજૂરી આપવામાં આવી હતી. તેમજ ઈવનગર ડમ્પિંગ સાઇટમાં કચરાના નિકાલનું સુચારુ આયોજન બાબતના MOU માટે મંજૂરી આપવામાં આવી હતી. PME બસ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મંજૂરી આપવામાં આવી હતી. તો કર્મચારીઓના વારસદારોને પણ કાયમી નોકરી માટેના પણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓના સેટઅપ માટે જે પરીક્ષા લેવાય છે તેમાં નિમણૂક પત્ર આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલી સ્ટેન્ડિંગ કમિટી હતી, પહેલી હતી એ બજેટની હતી ને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિકાસના કામો, જન સુવિધાના કામો અને રાષ્ટ્રહિતના કામોને પ્રાધાન્ય આપી અને વિષયો છે એ મૂકવામાં આવ્યા. એમાં ખાસ કરીને વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો છે એ ઠરાવ અહીંયા સ્ટેન્ડિંગમાંથી મંજૂર કરવામાં આવ્યો. બીજું એક અમે બજેટની અંદર આ મૂક્યું હતું કે PME બસ જે આવે છે તો આ PME બસ વિશેની ચર્ચા કરી અને એ પણ એની પણ અમે મંજૂર કરવામાં આવ્યું અને એનું વિઝ્યુલાઇઝેશન આ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પણ અહીંયા બતાવવામાં આવ્યું. આ ઉપરાંત જુડા ઓથોરિટીમાં જે 64 ગામો છે, સમાવિષ્ટ 64 ગામો, એનું જે વેસ્ટ કલેક્શન છે તો એ પોઈન્ટના કચરાનો એ કચરા જે છે એનો નિકાલ થાય ને એનું સુચારુ રૂપે આયોજન થાય એટલા માટે ઈવનગરની ડમ્પિંગ સાઇટમાં પ્રોસેસિંગ કરવા માટેનું જે MOU આપણને કમિશનર શ્રી તરફથી જે આપણને દરખાસ્ત મૂકવામાં આવી હતી તો એ પણ આપણે મંજૂર કર્યું છે. કમિશનર શ્રી તરફથી જે દરખાસ્તો કરવામાં આવી હતી એમના 7 મહિનાના જે વહીવટી શાસન દરમિયાન એમાંથી અમે આ કામો છે એ અમુક કામો અમે મંજૂર કર્યા છે. આ ઉપરાંત લોકોને અહીંયા વારસદારને પણ નોકરી છે એ કાયમી નોકરી આપવાની વાત પણ અહીંયા કરવામાં આવી છે. એટલે જે પંડિત દીનદયાળજીની જે એમણે જે કીધેલું કે અંત્યોદયની યોજના છે, જે છેવાડાનો માનવી કેમ સુખી રહે અને કઈ રીતે પોતાનું જીવન વહન કરે, તો એ વાત પણ અમે અહીંયા આજે સ્ટેન્ડિંગની કમિટીમાં મૂકી અને મંજૂર કરવામાં આવી છે. પછી સેટઅપની જે ખાલી જગ્યાઓ છે તો એ લોકોને પણ આગામી દિવસોમાં, જે આની પહેલા એક્ઝામ લેવાઈ ગઈ છે, હવે એ લોકોને નિમણૂક પત્રો આપવાના જ બાકી છે, તો એના માટે પણ સીધી ભરતીના હુકમોની કમિશનરની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને પણ અહીંયા મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ચાલુ નોકરી દરમિયાન વર્ગ 3 અને વર્ગ 4 ના કાયમી કર્મચારીઓ છે એના આશ્રિત કુટુંબને ઉચ્ચ નાણાકીય સહાય રકમ જે અત્યાર સુધી 8 લાખ મળતી હતી પણ રાજ્ય સરકારે એમાં વધારો કરી અને 14 લાખ કરવાનો નિર્ણય કર્યો છે અને એ દરખાસ્તને પણ અહીંયા મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત આપણા જે મર્યાદા પુરુષોત્તમ નો જે શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ છે તો એની અંદર પણ હુકમ છે મંજૂર કરવામાં આવી છે. 14મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પણ આ જુનાગઢ મહાનગર બહુ સારી રીતે ઉજવે છે, તો એ રકમ પણ ફાળવવામાં આવી છે. ત્યારે આ જે છે ને, જે કમિશનર શ્રી સાહેબે જે 7 મહિનાના વહીવટી શાસન દરમિયાન જે કાંઈ પણ દરખાસ્તો અમારા તરફ મોકલી હતી તો એમાંથી જે દરખાસ્તો છે એ અમે મંજૂર કરી છે. જે વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, જે ત્યારે અમારું શાસન નહોતું અને ત્યારે વહીવટી શાસન હતું, તો એ ઓલરેડી અપાઈ ગયા છે, તો એમાં કઈ અમારે કરવાનું થતું નથી. ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસેન રેડ્ડીએ ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રાજ્યપાલને અંબાજી મંદિર ખાતે સેવારત મહંતે પ્રસાદીની ચૂંદડી અર્પણ કરી હતી. રાજ્યપાલ ગિરનાર રોપવેની રોમાંચ સફર ખેડી અને માં અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ સમય દરમિયાન તેમણે ઉડન ખટોલાના માધ્યમથી ગરવા ગિરનારના સૌંદર્યને નિહાળ્યું હતું. રાજ્યપાલની આ મુલાકાત વેળાએ ધારાસભ્ય સંજય કોરડિયા, જુનાગઢ ભાજપ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, જુનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ,
ઉષા બ્રેકોના મેનેજર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રસિદ્ધ માધવપુરના ઘેડના મેળામાં સહભાગી થવા પધારેલા ત્રિપુરાના રાજ્યપાલનું કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓએ ભાવભેર સ્વાગત કર્યું હતું. આ સાથે જ રાજ્યપાલને જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ટીંબાવાડી પાસે રોડ વચ્ચે ચાલુ કારમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. રોડ પર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાને કારણે રોડ પર વાહનોની અવરજવર થંભી ગઈ હતી. જૂનાગઢના બ્રિજેશ કમાણી નામનો કાર ચાલક પોતાની નેનો કાર લઈને મધુરમ ગેટથી ટીંબાવાડી તરફ આવતો હતો ત્યારે અશોક હોલ પાસે તેની કાર બંધ પડી ગઈ હતી. 2-3 વખત સેલ્ફ મારવા છતાં કાર સ્ટાર્ટ ન થઈ હતી. તે દરમિયાન પાછળ એસટી બસ આવી રહી હતી. તેના ડ્રાઈવરે બ્રિજેશભાઈને જાણ કરી હતી કે તમારી કારમાં પાછળથી ધુમાડા નીકળે છે. આથી તેમણે પાછળ જઈને જોતા કાર આગ પકડી ચૂકી હતી. આથી તેમણે ફાયર બ્રિગેડને જાણ કરતા મનપા ફાયર ફાઈટર પહોંચી ગયા હતા. પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લાવવામાં આવી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. છેલ્લે કેટલાક સમયથી વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. મારું નામ બ્રિજેશ કમાણી છે. ઝાંઝાડા ચોકડીથી મોતીબાગ બાજુ જતા હતા તો એ સમયે અડધી કલાક પહેલાં અહીંયા અમારી ગાડીમાં પાછળથી સ્મોક આવવા માંડ્યો હતો. એટલે એસટીના ડ્રાઈવરે ઊભા રહીને જાણ કરી કે તમે ઉતરી જાઓ, પાછળથી સ્મોક આવે છે. એટલે પછી ધીમે ધીમે આગ વધારે સ્વરૂપ પકડી લીધું અને અમે ફાયર બ્રિગેડને જાણ કરી. તો ફાયર બ્રિગેડે તુરંત જ આવી અને આગ ઓલવી દીધી છે અને આગને કાબૂમાં લઈ લીધી છે. એક જ ડ્રાઈવર હતા, કોઈ જાનહાની થઈ નથી. અમે તરત જ ઉતરી ગયા હતા. બીજા લોકોની સાવચેતીના પગલે અમને જાણ કરી દીધી હતી. એના કારણે અમે વહેલા ઉતરી ગયા હતા અને આગ ઓલાવવાની પ્રાઇમરી અમે ટ્રાય કરી હતી પાણી નાખીને, પણ આ કંટ્રોલમાં ના આવતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને એ લોકોએ તરત આવી અને આગને કાબૂમાં લઈ લીધી હતી. મારું નામ દ્વિજ જાની છે, સ્ટેશન ફાયર ઓફિસર. અમને 7:53 વાગે ફોન આવ્યો હતો કે નેનો કારમાં આગ લાગેલ છે અને અમે તાત્કાલિક અડધી મિનિટની અંદર જ અમારો સ્ટાફ ગાડી લઈને અહીંયા પહોંચી ગયેલ અને આગને કાબૂમાં લઈ લીધેલ છે. કોઈને જાનહાનિ થઈ નથી અને બીજું કાંઈ અવ્યવસ્થા પેદા થવા દીધેલ નથી. અને મધુરમ ગેટ પાસે આગ લાગેલી હતી. જૂનાગઢમાં હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ દ્વારા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતા ભાવિકભાઈ પટેલના સહયોગથી નરસિંહ મહેતાના ચોરાની સામેના ગરવિહોણા માટે આશ્રય ગૃહ તેમજ અન્ય જગ્યાએ હળવા નાસ્તાનું વિતરણ કરાયું હતું. છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢમાં હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓના યુવાનો દ્વારા પર્યાવરણ તથા વન્યજીવો બચાવવા માટેના અલગ અલગ કાર્યક્રમો કરી અને તેના થકી સમાજમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. તદુપરાંત સ્લમ વિસ્તારોમાં જઈ અને કપડાં તેમજ નાસ્તાનું વિતરણ પણ કરાઈ રહ્યું છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આગામી 2 દિવસ હીટવેવ રહેશે. કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાત હેમંત બગાસિયાએ જણાવ્યું હતું કે 12 એપ્રિલ બાદ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. 15 એપ્રિલ બાદ ફરી હીટવેવ જોવા મળશે તો તાપમાન ઊંચું જશે. હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતાઓ રહેલી નથી. દરમિયાનમાં ચૂલા પર તપતી તાવડીની જેમ ધરતી પણ તપી રહી છે. લોકોની હાલત કફોડી બની ગઈ છે. જૂનાગઢ ખાતે ગઈકાલે બપોરે મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહ્યા બાદ રાત્રિનું તાપમાન વધી અને 31 ડિગ્રી નોંધાયું હતું. જેના પરિણામે આજે સવારે લઘુત્તમ તાપમાન પણ વધી અને 24 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે સવારે ગરમી વધવાની સાથે વાતાવરણમાં ભેજ પણ ઘટી અને 26% નોંધાયો હતો. તો બીજી બાજુ સવારે 5.3 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા ગરમીએ વધુ જોર પકડ્યું હતું. હાલ આપણે જોઈએ છીએ કે છેલ્લા 3 થી 4 દિવસથી જે તાપમાનનો પારો છે એ ઊંચો જોવા મળેલો હતો અને આ સમય દરમિયાન જે તાપમાન છે 40 ડિગ્રીથી લઈ અને 42 ડિગ્રી છે એ જૂનાગઢ ખાતે નોંધાયેલું છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે તાપમાન છે એ 42.2 ડિગ્રી છે એ ઊંચું તાપમાન છે એ આપને એપ્રિલ માસ દરમિયાન જોવા મળેલું છે. આગામી દિવસોમાં જોઈએ તો આગામી 2 દિવસો હજી પણ આ હીટવેવની શક્યતા છે એ વર્તાઈ રહેલી છે કે આગામી 2 દિવસ હજી તાપમાન છે એ ઊંચું રહેવા પામશે
ત્યારબાદ જે તાપમાન છે એમાં 2થી લઈ અને 4 ડિગ્રીનો ઘટાડો આવતા તાપમાનમાં છે આપને આંશિક રાહત છે એ આગામી 2 દિવસ બાદ ફરીથી આપને મળી શકશે. એટલે કે 10 એપ્રિલ બાદ ફરીથી જે તાપમાનમાં છે આપને 4થી 5 દિવસ સુધી ફરીથી રાહત મળી શકશે. અને ફરીથી જો તાપમાન ઊંચું જવાની જો વાત કરીએ તો ફરીથી હીટવેવની શક્યતા છે એ 15 એપ્રિલ બાદ ફરીથી જે તાપમાન છે એમાં ક્રમશઃ વધારો થતાં ફરીથી આપણે ગરમીનો સામનો છે એ આવતા અઠવાડિયામાં આપણે કરવો પડે એવી શક્યતાઓ છે. હાલ જો વાતાવરણની વાત કરીએ તો હાલ જે વાતાવરણ છે એ સૂકું જોવા મળેલું છે અને જે દરિયાકાંઠાના વિસ્તાર છે એમાં સૂકા સાથે ભેજવાળું વાતાવરણ રહેવા પામેલું છે અને હાલ વરસાદની કોઈ શક્યતાઓ છે એ જૂનાગઢ કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ જોવા નહીં મળે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં જ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત થઈ શકે છે. તો ભાજપ શાસિત વિસાવદર નગરપાલિકા સામે રોડ, ભૂગર્ભ ગટર તેમજ બાકડા અને ભીત ચિત્રો સહિતના અનેક કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. અને તાજેતરમાં જ ભાજપના સત્તાધીશો દ્વારા લાગતા વળગતાઓને નગરપાલિકામાં ભરતી કરવામાં આવ્યા છે. જે સારી રીતે કામ કરતા હતા તેવા લોકોને કાઢી મૂકવામાં આવ્યા છે. તો બીજી તરફ ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે આક્ષેપો કરી રહી છે અને વિસાવદરની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે, ઉપરાંત જે આક્ષેપો કરાયા છે તે સદંતર પાયા વિહોણા છે. હાલ કોઈ પણ ભરતી કરવામાં આવી ન હોવાનું જણાવવામાં આવ્યું છે. વિસાવદર નગરપાલિકાની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રોડ, રસ્તા, ગટરના પાણી, ભીત ચિત્ર, સ્ટ્રીટ લાઇટ, કોઈ બી વસ્તુ હોય નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેમજ આવનારી આ નગરપાલિકાની અંદર જે સારા વ્યક્તિઓ હતો તેને છૂટા કરી દેવામાં આવ્યા છે. તેમજ જે ભાજપના મળતિયાઓ છે તેની ભરતી કરવામાં આવી છે. જો આ ભરતીનો મેળો બંધ નહીં થાય તો આવનારા દિવસોમાં અમે વિસાવદર નગરપાલિકામાં ગાંધી ચિંધિયા માર્ગે મોટું આંદોલન કરશું એવી અમે આ પ્રજાજનક વાતો થઈ રહી છે. આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેમજ એટલા માટે વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ભાજપના મળતિયાઓને બેહારી દેવામાં આવ્યા છે. કારણ કે મતદાર યાદીમાં ગફલાઈ કરી શકે તે માટે વિસાવદર નગરપાલિકામાં ભાજપના મળતિયાઓનું સ્થાન આપવામાં આવ્યું છે એવું અમને લાગી રહ્યું છે. વિસાવદર નગરપાલિકામાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સ્ટ્રીટ લાઇટ હોય, ગટર હોય, શૌચાલય હોય, રોડ રસ્તા હોય, પાણીના પ્રશ્નો હોય, કોઈ પણ હોય, મોટામાં મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે ને ભાજપ સરકાર ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહી છે. એક તો જો પેલા ભ્રષ્ટાચારની વાત છે ને એ તો સાવ પાયા વિહોણી છે. હા, કોઈ પણ વસ્તુ ક્યાંય પણ વહીવટદાર શાસનમાં કાંઈ પણ થયું હોય તો એની તપાસ કરાવશું. અને રહી વાત બીજી ચીફ ઓફિસર સાહેબની, તો એમને 2 દિવસ પહેલા છૂટા કરી દેવામાં આવ્યા છે. એમની જગ્યાએ કેશોદના વાઘેલા સાહેબ છે એને ચાર્જ આપી દીધેલો છે. અને ત્રીજી વાર ઠરાવ આધારિત જે કર્મચારીઓ હતા ને એને છૂટા કરેલા છે નગરપાલિકાએ. અને નવી ભરતી હજી થઈને અમે RCM માંથી મંજૂરી માંગી છે નવા રોજમદાર રાખવાની. એ ત્યાંથી મંજૂરી આવશે, ત્યાંથી RCM વાળા શહેરી વિકાસમાં મોકલશે. શહેરી વિકાસમાંથી જે મંજૂરી આવશે, જે પ્રમાણે આવશે એ પ્રમાણે ભરતી રોજમદારની કરશું. રાજકીય વાત છે બધી, આક્ષેપો તો ભાઈ એ તો અટાણે જો અમારે વિધાનસભાની ચૂંટણી માથે આવે છે એટલે તમે સમજી શકો કે પાર્ટી ઉપર નહીં નવા આક્ષેપો લોકો નાખે, પણ બધા કોઈ પાસે એક પણ પ્રકારનું કાંઈ પણ છે નહીં, એક એવિડન્સ નથી કોઈ પાસે, ખોટી વાતો કરે છે. અમે પણ કીધેલું છે કાંઈ પણ તમારી પાસે એક પણ એવિડન્સ હોય તો લઈને આવો. આજે અમે બોડી આવી અને 1 મહિનોથી થવા આવ્યો, કોઈ એક પણ પ્રકારનું એવિડન્સ લઈને નથી આવતું, ખાલી બસ વાતો કરે છે.
કોઈ કાંઈ બીજી ત્રીજી હાટું આવે છે, કોઈ એના હગાવાલા હાટું આવે છે. બસ માત્ર ભરમાવાનો પ્રયાસ છે વિસાવદરની જનતાને, બીજું કાંઈ નથી. કેશોદના કાવતરા ગામે પરણિત યુવતી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પરણિત યુવતીને ખાનગી વાહન મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી. પરણિત યુવતીના મોતના પગલે હોસ્પિટલે પિયર પક્ષના દોડી આવેલા પરિવારજનો રોષે ભર્યા હતા. તો પોલીસે હોસ્પિટલ પહોંચી અને મામલો શાંત પાડ્યો હતો. યુવતીના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. કોમલ દિવ્યેશભાઈ બારૈયાના આપઘાતથી ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે પરણિત યુવતીના મોતના પગલે તેના પરિવારના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ એક આપઘાતના દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી સચિનભાઈ, જે કરશનભાઈ કચરાભાઈ વાઢિયાના પુત્ર છે અને જેઓ જુનાગઢ ખાતે રહે છે, જેઓની બહેન કોમલબેન કે જેમના લગ્ન આજથી 2 વર્ષ પહેલાં દેવોદરા ગામના દિવેશભાઈ સાજનભાઈ બારિયા સાથે થયેલા હતા, તેમના રીત રિવાજ મુજબ. અને છેલ્લા 2 વર્ષ થયા, લગ્ન થયા બાદ છેલ્લા 1 વર્ષથી મરણ જનાર કોમલબેન કે જેઓને તેમના પતિ તરફથી શારીરિક માનસિક ત્રાસ હતો, તેમજ તેમના પતિને પણ બીજી કોઈ યુવતી જોડે અફેર હતું તેવી પણ એમને હકીકતને જાણ થતાં તેઓ પોતાના ભાઈ તેમજ માતાને જાણ કરેલી, જે અંગે થોડા દિવસ પહેલાં આરોપી દિવ્યેશ સાજણ બારિયાને સમજાવેલા, પરંતુ તેઓ સમજેલા નહીં અને પોતાની પુત્રીને કાંઈ કામકાજ નથી આવડતું આ છે તેમ કરીને શારીરિક માનસિક ત્રાસ હતો. અને ગત રોજ મરણ જનાર કોમલબેને પોતાના ઘરે સુસાઇડ કરેલ હોય, જે અંગે ફરિયાદી સચિનભાઈ કેશોદ પોલીસ સ્ટેશનમાં તેમના બનેવી દિવેશભાઈ સાજણભાઈ ફરિયાદ આપતા આ બાબતે કેશોદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. આરોપી શું કામ ધંધો કરે છે? આરોપીને પાનનો ગલ્લો છે દેવોદરા ગામ. જુનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં આવેલ નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ ધોરણ 11 કોમર્સમાં જુનાગઢના જાણીતા તપસ્વી ક્લાસીસની શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલના સમયમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેમજ ધોરણ 11 આર્ટ્સમાં જુનાગઢના જાણીતા આશાદીપ ક્લાસીસના શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. આમ ધોરણ 10 પછી કોમર્સ કે આર્ટ્સ રાખવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે જુનાગઢના મધ્યમાં આવેલી નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ એ સારો વિકલ્પ બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ એ જુનાગઢની પ્રતિષ્ઠિત નોબલ યુનિવર્સિટી ગ્રુપનું જ એક યુનિટ છે, જ્યાં વિદ્યાર્થીઓને લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કેન્ટીન વગેરે જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહેશે. જે અંગે વધુ માહિતી નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને ડીન ડોક્ટર જય તલાટી પાસેથી મેળવીએ. જો તમે ધોરણ 10 ની પરીક્ષા આપેલી છે અને ધોરણ 11-12 કોમર્સ કે આર્ટ્સમાં એડમિશન લેવા ઈચ્છો છો તો આ વિડીયો આપના માટે છે. ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં માર્ક્સનું ખૂબ જ વધારે મહત્વ હોય છે, કારણ કે ધોરણ 12 ની પરીક્ષાના માર્ક્સને આધારે મેરિટ તૈયાર થતું હોય છે અને આ મેરિટના આધારે કોલેજમાં એડમિશન મળતું હોય છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ધોરણ 11-12માં સ્કૂલ સાથે ટ્યુશન પણ રાખતા હોય છે, પરંતુ સ્કૂલ અને ટ્યુશન બંનેની ભણાવવાની મેથડ અલગ અલગ હોય છે. તેમજ સ્કૂલમાં પણ સમય આપવો પડે છે વિદ્યાર્થીને, ટ્યુશનમાં અલગથી સમય આપવો પડતો હોય છે, તેથી વિદ્યાર્થીનો સમય પણ વધારે બગડતો હોય છે. આ ઉપરાંત બંને જગ્યાએ ફીસ ભરવી પડતી હોય છે, તેથી વિદ્યાર્થીને આર્થિક બોજ પણ વધારે આવે છે. આ તમામ સમસ્યાનું સમાધાન એટલે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જુનાગઢની નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ એ એક એવી સ્કૂલ છે કે જ્યાં સ્કૂલના સમય દરમિયાન સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ આવી શકે. જેમ કે ધોરણ 11-12 કોમર્સમાં જુનાગઢના જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સમાં જુનાગઢના આશાદીપ ક્લાસીસના શિક્ષકોની ટીમ દ્વારા બેસ્ટ ટીચિંગ પૂરું પાડવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થી ધોરણ 12 ની પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકે અને આ માર્ક્સને આધારે સારામાં સારી કોલેજમાં એડમિશન મેળવી શકે. જો તમે પણ ધોરણ 11-12
કોમર્સ કે આર્ટ્સમાં એડમિશન લેવાનો વિચારી રહ્યા હોય તો જુનાગઢની નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલની આપણે ચોક્કસ મુલાકાત લેવી જોઈએ, અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કરીને પણ વધુ માહિતી મેળવવી જ જોઈએ. મોરબીના યુવાનને હની ટ્રેપમાં ફસાવવા તેના ફઈના દીકરા જ કાવતરું ઘડ્યું હતું. મોરબીના લાલપર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ ડઢાણિયાને હની ટ્રેપમાં ફસાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરામાં પંકજના ફઈના દીકરા કિશન સોખરિયા અને પ્રિયા નામની યુવતીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના જ કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચ અને ભેસાણ પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરી અને વધુ પૂછપરછ હાથ ધરી હતી. તો પંકજ ડઢાણિયાને જાનવી નામની યુવતીના મેસેજ મળ્યો હતો, જે પ્રિયા નામની યુવતીએ જ કર્યો હતો. પ્રિયાએ પંકજ સાથે વાતચીત શરૂ કરી અને તેને વીરપુર મળવા માટે બોલાવ્યો હતો. પંકજ તેના ફઈના દીકરા કિશન સાથે વીરપુર પહોંચ્યો હતો, જ્યાંથી પ્રિયા પંકજ અને કિશન સાથે ભેસાણ તરફથી નીકળી હતી. તો રસ્તામાં પ્રિયાએ વોશરૂમ જવાનું બહાનું કરી અને ગાડી રોકાવી હતી. તે સમયે જ બાઇક પર 4 અજાણ્યા ઈસમો આવ્યા હતા અને પ્રિયાને બાઇક પર બેસાડીને લઈ ગયા હતા. બાકીના 3 ઈસમોને પંકજ અને કિશનનું અપહરણ કર્યું હતું. તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. તો આ ઈસમોએ પંકજને જાનવીની 2 દીકરીઓ માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પંકજ ડરી ગયો હતો અને તેની માતાને આ વાત કરી હતી. માતાએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પંકજ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યો હતો. ભેસાણના PSI RB ગઢવી અને RM વાળા સહિતની ટીમે ગણતરીના જ કલાકોમાં પ્રિયા અને કિશન સોખરિયાની ધરપકડ કરી હતી. તો પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ કાવતરું કિશન, પ્રિયા અને શૈલેષ ગીરી ઉર્ફ ભાણો ગોસાએ ઘડ્યું હતું. 10-12 દિવસ પહેલા કિશન, પંકજ અને પ્રિયા મળ્યા હતા. તે સમયે કિશને પંકજના ખાતામાં 10 લાખ રૂપિયા હોવાની વાત કરી હતી. આ રકમ પડાવી લેવા માટે શૈલેષ ગીરી, પ્રિયા અને અન્ય 3 ઈસમોએ હની ટ્રેપનું કાવતરું ઘડ્યું હતું. તો ભેસાણ પોલીસે પ્રિયા અને કિશનની ધરપકડ કરી અને શૈલેષ ગીરી ઉર્ફ ભાણો ગોસાઈ અને અન્ય 3 ઈસમોની શોધખોળ હાથ ધરી છે. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે આ કાવતરું પંકજના ખાતામાંથી રૂપિયા 10 લાખ પડાવી લેવા માટે ઘડવામાં આવ્યું હતું. ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પંકજ ડઢાણિયાએ જે ફરિયાદ આપેલી કે આજથી અઠવાડિયા પહેલા જાનવી કરીને એક યુવતીના સંપર્કમાં આવેલો અને વોટ્સઅપ મારફતે ચેટ શરૂ થતા તેને વીરપુર મળવા બોલાવતા પોતે પોતાના ફઈના દીકરા કિશન સોખરિયાને લઈ અને ટાટા પંચ ગાડીમાં વીરપુર આવેલો. ત્યાંથી આ લોકો ભેસાણ આવેલા. ભેસાણ ચોકડી પહોંચતા જે જાનવી નામની જે યુવતી છે તેને વોશરૂમ જવાની વાત કહેતા ગાડી ઊભી રખાવેલી. આ દરમિયાન છે 2 બાઇક ઉપર 4 અજાણ્યા ઈસમો આવેલા અને તે પૈકી એક ઈસમ જાનવીને ટુ વ્હીલ ઉપર લઈ ગયેલા. આ સિવાયને અન્ય 3 છે તે 4 વ્હીલમાં બેસી ફરિયાદીને પાછળની સીટમાં ગોંધી રાખી અને જે સહાયક છે કિશન સોખરિયા તેને પણ બેસાડી અને જેના વિડીયો ઉતારવા લાગેલા અને ચાલુ ગાડીએ તેમને જણાવેલું કે આ જાનવીની સાથે જેની સાથે તું ગાડીમાં ફરે છો તે ઓલરેડી મેરિડ છે અને તેને 2 દીકરીઓ છે. તારા પર બળાત્કારનો કેસ કરવામાં આવશે. જો આ કેસમાંથી બચવું હોય તો બંને દીકરીઓ માટે 25-25 એટલે કે 50 લાખ રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક કર. આવું જણાવી તેને વિસાવદર બિલખા રૂટમાં ફેરવેલો, પરંતુ ફરિયાદીને રૂપિયાની વ્યવસ્થા ના કરતા ચેકની માગણી કરેલી. ત્યારબાદ અંતે આ કંટાળીને આ 3 અજાણ્યા ઈસમોએ તેને જણાવેલું કે આ જે કિશન સોખરિયા છે અમારી પાસે કિડનેપ રહેશે જ્યાં સુધી તું રૂપિયાની વ્યવસ્થા નહીં કરે. જ્યારે તારી પાસે વ્યવસ્થા થાય તો જેતપુર બસ સ્ટેન્ડ આવી અને તેને લઈ જશે. તો આ પોતાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી અને તેનો ફઈના દીકરા કિશનનું આવી રીતે અપહરણ કરી અને આ સમગ્ર ઘટનાને અંજામ આપતા ભેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. ભેસાણ PI શ્રી RB ગઢવીના દ્વારા આ તપાસની ખૂબ ઝડપથી અને ઝીણવટપૂર્વક તપાસ કરેલી. સાથે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાયેલી અને હાલ આ ગુનાના કામે જે સહાયક કિશન સોખરિયા અને પ્રિયા કરીને આ બંનેને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે
પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે સમગ્ર હકીકત સામે આવી છે તે ખૂબ અલગ પ્રકારની છે કે આ જે પ્રિયા જે છે એ જાનવી બનીને ચેક કરતી હતી, પરંતુ લાસ્ટ મોમેન્ટ ઉપર જે શૈલેષગીરી ઉર્ફે ભાણો ગોસાઈ જે મૂળ રાજકોટના સુલતાનપુરનો હોય અને તેની એમો પણ અગાઉ આવી રીતે હની ટ્રેપનો ગુનો તેના વિરુદ્ધ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે. અને આ સમગ્ર શૈલેષગીરી અને પ્રિયા આ બંને મળી અને સમગ્ર આ કાવતરું ગોઠવેલું હોય તેના બેકઅપમાં મૂળ કારણમાં આજથી 10-12 દિવસ પહેલા જ્યારે કિશન, પંકજ અને પ્રિયા આ ત્રણેય લોકો મળેલા અને ટી પોસ્ટ ઉપર બિલ આપવાનું થયું, તેવા સમયે આજે પંકજના ખાતામાં 10 લાખ રૂપિયા જોતા પ્રિયાએ છે એ કિશનને પૂછેલું કે આ આટલા રૂપિયાના એકાઉન્ટમાં કઈ રીતે છે. તો તેને ખ્યાલ આવેલો કે જેને જમીન વેચવાથી આ જે ફરિયાદી છે તેના એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા જેટલી રકમ છે, તો આ રકમ કઈ રીતે પડાવી તેને ધ્યાને રાખી પ્રિયા, શૈલેષગીરી, અન્ય 3 અજાણા ઈસમો, જાનવી અને કિશનની મદદગારીથી આ સમગ્ર ગુનાહિત કાવતરું રચી અને કિશનને છે કિડનેપ કરવાનો પ્લાન કરી આ પંકજને પાસેથી આ રીતે બળાત્કારના કેસમાં ફસાવીને જે રૂપિયાની માગણી કરેલી હતી તે બાબતે ગુનો દાખલ થયેલો છે. તેમાં પ્રિયા તથા કિશન હાલ બંને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને હાલ આ બનાવની ઝીણવટપૂર્વકની તપાસ શરૂ છે. અન્ય આરોપીઓમાં ખુલેલાના શૈલેષ ગુરી ઉર્ફે ભાણો ગોસાઈ, આ સિવાય જાનવી અને અન્ય 3 અજાણા ઈસમો, આ તમામને પકડવા માટે છે પોલીસની ટીમો પ્રયત્નશીલ છે. સોખરિયા છે તે આની સાથે જ્યારે વીરપુર આવ્યો તે પહેલાથી જ તે પ્રિયા સાથે મળેલો હતો અને તેને ખ્યાલ હતો કે આના જે ખાતામાં જે 10 લાખ રૂપિયા છે તે અપહરણનું જાનવીને પ્લાન કરવામાં આવેલું અને અપહરણનું નાટક રચી અને કિશનને લઈ જવામાં આવશે જેથી કરીને તે કોઈ પ્રતિકાર ના કરે. અને પીઆઈ ગઢવી સાહેબ દ્વારા જ્યારે આ આરોપી આ જે ફરિયાદી કિશન, પ્રિયાની તમામની ખૂબ ઊંડાણથી પૂછપરછ કરતા આ લોકોને જ્યારે અપહરણ કરવામાં આવ્યું તો એ કિશને કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરેલો નહોતો. તે ડ્રાઈવર સીટની આગળની સીટમાં જ બેઠેલો હતો. એવું પણ નહોતું કે જે અપહરણ કરવા આવ્યા તેમને કોઈ હથિયાર બતાવ્યું હોય, ચપ્પુ કે અન્ય કોઈ ફાયર આર્મ્સ. બહુ અપહરણકર્તાઓને એને ખૂબ સારી રીતે કોઓપરેટ કરેલું. તો પહેલેથી આ કિશનનું વર્તન અને જાનવીનું જે હતું એ ડાઉટફુલ પોલીસની દ્રષ્ટિએ પહેલી નજરે જ હતું. આમ છતાં ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી અને આ જે બળાત્કારના ખોટા કેસમાં ફસાવીને જે 50 લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી તે કેસમાં હાલ ઊંડાણપૂર્વકની હજુ પોલીસ દ્વારા તપાસ શરૂ છે. ધોરાજી નગરપાલિકામાં ભાજપના વોર્ડ નંબર 4ના પાયલબેન ધોળકિયાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું હતું. વોર્ડ નંબર 9ના ભાજપના સંગીતાબેન બારોટની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ વિવાદમાં આવતા જ પ્રમુખ પદેથી રાજીનામું આપતા નગરપાલિકાના પ્રમુખ પદની ખાલી જગ્યા પડી હતી. તો ઘણા દિવસો બાદ ધોરાજીના ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારી અને ધોરાજી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમજ ભાજપ અગ્રણીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં નવા પ્રમુખ તરીકે પાયલબેન ધોળકિયાની જાહેરાત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે પહેલા પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવશે અને વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. તો ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ પણ ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રમુખ પાયલબેનને શુભેચ્છાઓ પાઠવી હતી. આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા સાંસદ સભ્ય શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી આપી. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ થકી આવનારા દિવસોમાં ધોરાજી શહેર માટે કામો કરીશું. ધોરાજી નગરપાલિકાના પ્રમુખની વરણી હતી અને સર્વસંમતિથી એક જ અવાજે પાયલબેન ધોળકિયાના પ્રમુખ પાયલબેન ધોળકિયાની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે. અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર, ધોરાજીના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ વતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અને હું આશા રાખું છું કે પાયલબેનના નેતૃત્વમાં તમામે તમામ 24 ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઊંચાઈ ઉપર લઈ જવું છે આપણે, તે ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું, એક ધોરાજી એક વખતનું પેરિસ કહેવાતું, તો એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ, સુંદર, સુવિધાયુક્ત અને નગરસેવકો નગરજનોને એક
અલગ પ્રકારનો અનુભવ થાય કે તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કાંઈ અન્ય સમસ્યાઓ છે સમસ્યાનું સંપૂર્ણ 100% નિરાકરણ થાય અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે. વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો પણ પૂર્ણ સહયોગ છે અને આપણી પાસે અપેક્ષા હોય અથવા તો જે મળવાપાત્ર હોય એના કરતાં પણ વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટો લાવશું અને અભૂતપૂર્વ વિકાસ આ નગરસેવકોની જે ટીમ છે 24 સભ્યોની એ ટીમના નેતૃત્વમાં ધોરાજીનો ખૂબ વિકાસ થવાનો છે. કેશોદ શહેરમાં એક શખ્સે વેપારી ઉપર હુમલો કર્યો હતો. વેપારી તેમની દુકાને હતા ત્યારે અચાનક જ દુકાને ઘસી આવેલા શખ્સે હુમલો કરી દીધો હતો. તો બીજી તરફ હુમલાની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વેપારીએ બાકી રહેલા પૈસાની ઉઘરાણી કરતા શખ્સે હુમલો કરતા વેપારીને ઈજા પહોંચી હતી. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોજાઈ યોગ શિબિર. ગિરનાર પરના મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા ત્રિપુરાના રાજ્યપાલ. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ રહેશે હીટવેવ. અને મોરબીના યુવાનને હની ટ્રેકમાં ફસાવવા તેના પૈના દીકરાએ જ ઘડ્યું કાવતરું. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.